ઉડવાનું જ છે તમ તારે. આ ચકલા થોડાક દી ચબૂતરે ન જાય એટલે તમે એમ સમજ્યા કે આ ચબૂતરો અમારા બાપ નો થઈ ગયો એમ. હા બરોબર છે, પણ ચકલા તો ચકલા રહેવાના ને બાજ બાજ રહેવાના. હા, બાદથી થાય ચકલાથી ન થાય, પછી ચકલાથી જે થાય ને એ બાદથી કોઈ દિવસ થવાનું જ નથી. પેલા તો પટેલ સમાજના આગેવાનો અને ગોંડલની જનતા અને ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર. પટેલ સમાજના આગેવાનનો પેલા આભાર હો. સાંભળજો હવે. જિગીસા પટેલ અને બન્ની ગજેરાનો કથિત ઓડિયો વાયરલ. બરોબર, બન્ની ગજેરાને જિગીસા પટેલ શીખવાડે છે કે ભાઈ આવી રીતના DVD મોકલવાની, CD મોકલવાની. આવી CD હોય તો અમે આવા ધજાગરા કરી. આ એક કામ ગમ્યું. તમારો ધામના મંત્રીઓ ધામના ચેરમેનો તમારો હું હે ને એક વ્યવસ્થિત એપિસોડ વધીને આજ અડધો બાકી અડધો થઈ ગયો હે એટલે વધીને હે ને કાલની પરમદી હું અપલોડ કરી દઈશ. મારે એ બાબતે આમાં વિસ્તૃત ચર્ચા નથી કરવી, સમજી ગયા તમે સમાજના આગેવાન થઈને હાવ હલકી કક્ષાનો કાર્યક્રમ કર્યો. આ રેકોર્ડિંગ બહાર પડી અને રેકોર્ડિંગ આવ્યું ક્યાંથી? જો સાચું જ હોય તો રેકોર્ડિંગ તો ક્યાંકથી આવ્યું હશે ને, કાં મારા મોબાઈલમાંથી આવ્યું હોય અને કાં જિગીસાના મોબાઈલમાંથી આવ્યું. બીજે ક્યાંયથી તો આ કોઈ પ્રગટ તો થયું નથી. બરોબર, એટલે જરીક ઈ હું તમને કહી દઉં ટૂંકમાં. ગોંડલમાં જે સંમેલન થવાનું હતું પાટીદારનું દલિતોનું, એમાં ક્યાંક ને ક્યાંક જિગીસા પટેલ ચહેરો બનતું હતું, પાટીદાર સમાજનો બીજો સૂરજ ઉગતો હતો. આ ઈ કોઈ કેવા કહેવાય ખોડલધામના એકેય મળતિયાથી જોવાતું નહોતું. મારી પાસે તો રિપોર્ટ કમ્પ્લીટ જ હતા. એ ખોડલધામના મળતિયાથી નહોતું જોવાતું, એટલા માટે આ બધા આ ગેમ પ્લાન કર્યો. આમાં શું થયું, એક કાકરે બની ગજરાય પૈસા લેતો થઈ ગયો, એ કાકરે એ મરી ગયો, જિગીસાનું રાજકારણ એક કાકરે ખતમ કરી દીધું. હવે વધ્યું કોણ? બની ગજેરા તો કે જેલમાં, પિયુષ રાદડિયા જેલમાં, નિખિલ દોંગા ફરાર. આમાં અમને નિખિલ આયરે જોડ્યા, એ પછી એપિસોડ. નિખિલ દોંગા ફરાર, પછી અનિરુદ્ધસિંહ જાડેજા તો કે ઈએ ફરાર, રાજદીપ રીબડા તો કે ઈએ ફરાર. વધ્યું કોણ? અલ્પેશ કથિરિયા એક. જો તમે બધાય કાકરા માર્યા અને જેટલા એની સામે બોલતા હતા ને એ બધાને પાડી દીધા એટલે જેલમાં મોકલ્યા ને અમુક ફરાર છે. હું અમારી માતાની દયાથી વહેલો આવી ગયો. બન્ની ગજેરાને નિખિલ દોંગાનું પીઠબળ એમ કયો, બન્ની ગજેરાને એની માતાનું પીઠબળ. આમ બોલો મીડિયા વાળા, આમ લખો. એક ઘઉંના દાણા જેટલું પ્રૂફ ન હોય ને તમે ક્યાં નિખિલ દોંગાને ક્યાં હું સીધા તમે જોડી દીધા. બીજા એપિસોડ ચાલુ કરીએ પાછું આપણું રેકોર્ડિંગ વાળી વાત આવી. બરોબર, આ બહુ દુઃખ થયું. આ મારે નહોતું કરવું કાંઈ, સમજી ગયા. આ મારને કોઈ શોખ જ નથી પટેલ સમાજના આગેવાનની આબરૂ જાય ને, મને એમાં કોઈ શોખ નથી. પણ તમે બધા કામ જ એવા કરો, શું કરવાનું કયો. જ્યારે ગણેશ ગોંડલ સુલતાનપુરની સભામાં ખુલ્લે આમ જિગીસા પટેલને એવું બોલ્યો હતો કે જિગીસા તું તારું ઘર હાચવીને ભાઈ, તેદી મા દીકરીઓ ઉપર સવાલ નહોતો ને. મારી ઉપર જે ભરત ઢોલરિયાએ FIR કરાવી, બરોબર, અને હું બોલ્યો, અને હું ચોખ્ખું કહું, હું જેટલું બોલ્યો ને વિડીયોમાં એ બધું સાબિત કરવાની તેવડ છે મારી પાસે. ફરિયાદીનો નાર્કો ટેક્સ કરાવો ને મારો એ નાર્કો ટેક્સ કરાવો, ખબર પડી જાય. ખાવની તમારી માના હમ એક કઈ ફરિયાદ સાચી હોય તો એક વાર તમારી માના હમ ખાવ કે આ જેટલી બન્યા ઉપર ફરિયાદ કરીને એટલી બધી સાચી. સામે સામું આવી જવાય. તમે નાર્કો ટેક્સ કરાવો ને હું કરાવું. બાકી આ તમે જે આ ફરિયાદોના ખેલ ખેલા ની અમે બહુ પસંદ આવ્યા. એમ કાંઈ હોય મિત્રો, 3 મંગળ વર્તાણા, ચોથું મંગળી ગાતો તો ને એમ થતું તું ગાઈ લઉં ને. સવારે 9-10 વાગે હુતા હતા ને માથે LCB વાળા પડી ગયા. પણ સુખેથી સીધાવો બેટા મારા સાસરે રે. બહુ રોવાનું છે, બહુ એટલે બહુ. મેલા 10 કરોડ રૂપિયા કિધર હે? 10 કરોડ રૂપિયા એપિસોડ. હા, તમને મજા ફૂલ મજા કરાવવાની, મફતમાં મજા જ કરાવીશ. ભલે અમને હજી પોલીસવાળા પકડીને લઈ જઈને મારે ખાવું. તમને પબ્લિક મજા કરાવીશ. તમને બતાવવું છે કેશુ બાપા હતા ને કેશુ બાપા વયા ગયા ને પછી પાટીદારોને કેટલા વેજામ ઇન્જેક્શન માર્યા ને મારે તમને બતાવું છે. બીજું કાંઈ કામ જ નથી. હું તો ખંડણી ખોર હોઉં. 11 લાખ રૂપિયાની એક કેસ તો મને તો FIR ની કઈ ખબર જ નથી. હું પકડાણો ને નૈનીતાલથી, અને નૈનીતાલથી મને ગુજરાત લઈ આવતા હતા ને ત્યાં મારી ઉપર 2 FIR હતી. એક 2 જ્ઞાતિ વચ્ચે વૈમન્ય છે ફેલાવાની, અને બીજું શું કહેવાય આ આપણે જેતપુર વાળી ઓલા 3 લાખનો ચેન લઈ ગયો. આ 2 FIR હતી મારી ઉપર. જેવો ગુજરાતની અંદર પોઈગો ને અમદાવાદ બોર્ડર નહોતો ટેપો ને આ તો સીધે ફટાક ભેરાની 6 FIR થઈ ગઈ. સામાન્ય માળાને એટલું આમાં થોડોક ગેપ તો રાખવો હતો ને. હું ફરાર હતો ત્યાં એક કરાત તો તમે બચી જાત. હવે તમે નકુચામાં આવી ગયા.
સમજી ગયા? તમે નકુચામાં આવી ગયા. તો હું અમારો મોબાઈલ પોલીસ વાળાએ લઈ લીધો અને માલ મસાલો બધો એમાં વયો ગયો, એટલે તમને એમ હશે કે આ બધા તો લુખ્ખા થઈ ગયા. ના 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 ના, એક વાર કીધું ને લાલા, આ ગાદી ખાલી કરવાની એટલે કરવાની, એમાં બીજી વાત નહીં. બરોબર? એટલે હવે પાછા નરેશ, ઈ આખો એપિસોડ બીજો આવશે, નરેશ પટેલે આવી જઈએ. બરોબર? નરેશભાઈ પ્રત્યે આપને પહેલેથી આદર હતો, સન્માન હતો, હજી સન્માન છે જ. બરોબર? પણ જ્યારે સમાજની વાત આવે ને રાજકારણ વચ્ચે નાખે ને એટલે એ સન્માન બમ્માનું પછી અમે કાંઈ જોતા જ નથી. બરોબર? એને જયેશભાઈ રાદડિયામાં જે ખેલ પડાવ્યા અને પછી ચૂંટણીઓ જીતીને હારીને આ બધું કર્યું, આ એ બધું એને નડવાનું. અને હવે તો ખુલ્લે આમ ઓન મીડિયા માઇકમાં બોલું છું, હું માઇકમાં. અને મારા દીકરાઓએ માની એ લીધું કે રેકોર્ડિંગમાં હે ને એ બધે નરેશભાઈનું નામ નાખ્યું. કાંઈ વાંધો નહીં, સાબિત તમારે કરવાનો. એફઆઈઆર હું તો એફઆઈઆર કરવાનો જ છું હમણાં નવરો થયો એટલે. નકર તમે કેમ એફઆઈઆર ન કરી મને એ ન સમજાણું. હું નરેશ પટેલની એટલી આબરૂ કાઢવા માંગતો હોય ને હું એટલું એની સીડી ન્યા મોકલવા માંગતો હોય, તમે નરેશભાઈને તો પૂછજો. તમે ભલે મીડિયમ ન કહી શકતા હોય, બહાર સમાજને ન કહી શકતા, તમે નરેશભાઈને પૂછી શકો ને. હસમુખભાઈ લુણાગરિયા તમે પૂછી શકો ને પ્રવક્તા તરીકે. દિનેશ બાંભણિયા બહુ ઉલરતા હતા. હા, ખોડલધામના 4 થી 5 શું કહેવાય એવા શબ્દો વાપરવા નથી આપણે સમાજના આગેવાનો હોય એટલે. ઈ ખોડલધામને એટલા વફાદાર છે, સાચું થતું હોય ખોટું થતું હોય ઓલું થતું હોય એને એટલા વફાદાર રહેવા વાળા માણા. સમજી ગયા? ત્યાં સમાજ બમત કઈ આડું ન આવે, ત્યાં ખાલી ખોડલધામ. કોણ ચેરમેન? તો કે નરેશ પટેલ. બરોબર, નરેશ પટેલ કેમ થાય, કાંઈ વાંધો નહીં. હવે હું કહું તમને, એ કાર્યક્રમ બધો તમારે બીજા પાર્ટમાં વ્યવસ્થિત નરેશભાઈ આખો કાર્યક્રમ તમને બતાવું. અને હવે કોઈ સે શરમ નહીં હો, કોઈ આગેવાનનો કોઈનો ફોન આવે, હું કોઈને ઓળખતો નથી, મારા જામીન કરાવવા કોઈ નહોતું આવ્યું, હું એકલો જ હતો. અને પહેલેથી એટલે જ પાટીદાર સમાજનો સહારો નથી લેતો. હું કામ નથી લેતો? હું સમાજના ખંભે બેહીને કોઈ દી રાજકારણમાં નથી ગયો અને મેં મારું આ કરિયર એના જ નથી બનાવ્યું. મેં સમાજનો ઉપયોગ નથી કર્યો. આજ પછી 25 વર્ષ પછી કોઈ કહી ન શકે. સમજી ગયા? એટલે હું તમને કોઈને કહી જ ન શકું કે તમે મારી મદદ કરવા. આપણે કરવી જ નથી, આપણે સભાઈ કરવી નથી, કાંઈ નહીં. આ ડિજિટલ 56ની છાતી હોય એ આવી જાય. બાકી ટાટિયા ભાંગીને તો રાવણી ક્યાંક વયો જાય. આમાં હામી છાતીએ લડો તો રાજા કહેવાય. એટલે એફઆઈઆર કરીને ભરી નાખો તમે, એને રાજા ન કહેવાય. સમજી ગયા તમે? એટલે હસમુખભાઈ લુણાગરિયા જ્યારે આપણે ગણેશભાઈ બોલ્યા સુલતાનપુરની સભામાં કે જિગીસા પટેલ ને આમ છે, તેથી તો તમારા ખોડલધામ વરાએ કોઈ નિવેદન ન આપ્યું. અને તમારા નરેશભાઈનું એનું પ્રૂફ સાચું નથી. હમણાં સાચું રેકોર્ડિંગ વાયરલ થયું હોય, ખબર પડી હોય કે અહીંથી આમ થયું ને FSL થયું ને સાચું છે તો હજી વસ્તુ અલગ ને. હજી તો કોકે વાયરલ કર્યું ને મૂકી દીધું AI નું બનાવીને, અને તમે બધાએ એવું સાબિત કરી લીધું કે હા આપણા નરેશભાઈની વાત કરીને મીડિયમ નિવેદન દેવા માંડ્યા. શરમ આવવી જોઈએ, શરમ. કે આપણે કેના નામનું નિવેદન લઈશી ને આપણે કેના નામનું માથે ઓઢી લીધું, આવી શરમ આવવી જોઈએ તમને. નરેશભાઈ આવા અને પ્રવક્તા બનાવ્યા. અને એમના સાથીદાર આપણે જગદીશભાઈ મહેતા, વરિષ્ઠ પત્રકાર, સ્વઘોષિત વરિષ્ઠ પત્રકાર. બરોબર? કાંઈ કે ભેસાણ વિસાવદર ભેસાણની ચૂંટણીમાં કે કોણ ખોલું કરે? કોઈ નહીં. કે ગોપાલ ઇટાલિયાની કિરીટ પટેલ થોડોક જયેશ રાદડિયા ઊભો છે. પણ તમારે શું છે? અમારા સમાજમાં સૌથી મોટી દિહારી મૂકવા વાળા હોય તો એ તમે જ છો, કાના સુરા પોપટ અને તમે. બાકી સમાજ વ્યવસ્થિત જ હાલતો. જોયું કોઈ દે જેલમાં ખબર પડી, જેલમાં હું અમદાવાદ સેન્ટ્રલમાં હતો ને ત્યાં મહેસાણાના 2-3 જણા હતા. કોઈ દી એના વિવાદ જોયો? એટલા ટાઈમથી કામ કરે છે એ કોઈ દી વિવાદ જોયો? આ મહિનો ન થયો હોય તો અહીંયા વિવાદ હોય. શું કામ હોય? અને ખોડલધામમાં ચોરી બોરી થઈ હોય તો CCTV જાહેર કરજો. હવે હું કાગળિયા ઉપર હાલીશ. હા, અત્યાર સુધી નહોતું બોલવું, અત્યારે પાછું બોલાઈ ગયું. જો બીજા પાર્ટમાં કમ્પ્લીટ તમ તારે હો. હા, મૂકીશ નહીં, હવે તો મૂકીશ જ નહીં. હાવ તમે મારું તો ઠીક, હું તો કપડા વગરનો હું, હું તો લુખ્ખો હોઉં. ઓલી બિચારી જિગીસા પટેલ એનું કામ કરતી હતી, એની આબરૂ કાઢી નાખી તમે કારણ વગરની. શરમ આવી જોઈએ, શરમ. તમે બધાય રાક્ષસો જ છો. આ ખોડલધામમાં કોણ જાણે કેમ જીવો તમે, એ નથી ખબર પડતી. તમારે એ બેન દીકરીની તમે બહુ ઇજ્જત આબરૂ કરો, તમારે એનું તો જોવું જોઈએ કે ન જોવું જોઈએ? હાલો, મારું ન જોયું, એનું નહીં કાંઈ. અને ઓલા પરસોત્તમ બાપા શું કહેતા હતા કે આ બની ગજેરા તો એ કે આવા તોડ પાણી કરે છે ને બધા. એક નેતાને લઈ આવી દે, તોડ પાણી કરી હોય એક નેતા લઈ આવો ને.
હાલી નીકળ્યા, એક પગ કબરમાં ને એક પગ જમીનમાં, શાંતિથી સ્વામિનારાયણ ભગવાનના વતનામૃત વાંચો. રાજકારણની દુનિયામાં ઘર ભેગી ના થઈ જાવ. તમે જ કાંઈક તો સમાજ આખો ઉછલાવી નાખો. મહીપતસિંહને હરાવવા હાટુથી જયરાજસિંહને બે આવ્યો, જયરાજસિંહને હરાવવા હાટુથી હવે હા તો ભૂલાઈ ગયું, આ 10 કરોડ વાળાના અભરખા રહી ગયા એમએલએ બનવાના. એ ભાઈને અભરખા હતા. તો બાપુ મારા નેતાને કહેજો હવે જોવે નહીં મારી વાટ, ટિકિટ આપને કઈ મળવાની નથી. ટિકિટ તો મળવાની જ નથી. અને ઢોલરિયાએ 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો. આપણે તમામ પ્રૂફ રજૂ કરશું. એમાં શું, આપણી પ્રૂફ વગર આપણા આ મારા પોસ્ટમાં પ્રૂફ વગર કોઈ દી કાંઈ ચડે જ નહીં. આ તમારે મગજમાં રાખવું. મારામાં એવું હોય ને એ પ્રૂફ વાળું જ હોય. હું કારણ કે હું જ હરકતા લાકડા નથી પતકતો. આ મારા ખંભે તો કોઈ બંદૂક રાખતું જ નથી. આ તમારા મગજમાં જ કાઢી નાખવું. હા, હોય અમુક વસ્તુ તમને એમ લાગતી હોય કે આમ છે ને તેમ છે ને, હકીકતમાં એ હોતું નથી. મારું કહેવાનું એ છે. એનું લાઈવ જાગતું ઉદાહરણ તમને કાલ મળશે કિરીટ પટેલ ને ગોપાલ ઇટાલિયામાં, કે જી દેખાય ને એ આપને હોતું નથી. અને પિયુષ રાદડિયાનું નામ ખુલ્યું, બરોબર છે, કોઈ વાંધો જ નથી તમ તારે. પણ જે કાર્યક્રમ ડેલેથી થયો ને, ડેલીએથી જે કાર્યક્રમ થાય ને એ કોઈને ખબર ન હોય. હા, પેલાની શું કહેવાય, આપણા ગઈઢિયાઓની કહેવત કહેવાય. આ અમુકે જ સાંભળી હોય. જે રાજકારણમાં 25-30 વર્ષથી આ એક્ટિવ હોય ને એને જ ખબર હોય, બાકી કોઈને ખબર નહીં હોય. અને ભરવાડ સમાજનો ખૂબ ખૂબ આભાર. અમદાવાદ સેન્ટ્રલ જેલમાં ભરવાડ ભાઈઓ હતા આપણા સૌરાષ્ટ્રના બે બહુ સારા સાચવા. એટલે એ સાચવા એ તો કેવું પડે ને, બરોબર. એટલે અને નરેશભાઈ ચોખ્ખું કહું છું, હવે હું જ કહું છું, હવે તમારી ગાદી ગઈ અને તમારા કૌભાંડે બધાય ગયા. હવે કોઈની શરમ રાખવાની નથી. અને ચોખ્ખું આમ જો, વાંહેથી વાર કરવા વાળા નથી, સામેથી પરેશ ગજેરાને જ ખોડલધામના ચેરમેન બેહાડવા છે અમારી પહેલી ઈચ્છા. સામેથી, વાંહેથી નહીં. તમને હવે એમ ન કહેતા કે પછી નિખિલ ડોંગાના જામીન મારા હિસાબે રદ કરો. એમ પરેશ ગજેરાનું કંઈક બિલ્ડર એસોસિએશનમાં નામ ન કાઢી નાખતા મારા હિસાબે કે બનિયાને પરેશભાઈ પૈસા દીધા અને છાપાવાળાએ છાપ્યું કે બની ગજેરાને નિખિલ ડોંગા આર્થિક સહાય કરતો. એ પણ ભલામણા પ્રૂફ સહિત તો છાપો. તમે શું કામ એમને છાપો? મને એ નથી સમજાતું. અને હું તમને વધારે કઈ ન હગું, કારણ કે તમે મારા કરતાં એક સ્ટેપ આગળ હાલો છો. તમારે પ્રૂફ જોવું જોઈએ, પણ કોઈ દુનિયામાં પ્રૂફ જોતું નથી. એફઆઈઆર થઈ, નિવેદન લેવાનું, રિમાન્ડ માર્યા, પછી જામીન મળ્યા, છૂટી ગયો, પૂરું. એ ગુનેગારના પૂરું. પણ જે કાર્યક્રમ ચાલુ થાય ને વાહેથી જ ચાલુ થાય છે. અને જગદીશભાઈ મહેતા, તમે હે ને બહુ એક પત્રકારને ત્યાં કામ કરતા, તમે સીડી ચડીને જ ઉપર ચડ્યા હો, બરોબર. અને પબ્લિકને બધે ખબર પડે છે કે શું થવાનું. જયેશભાઈની રાજકીય કારકિર્દી ખતમ થઈ જવાની. જયેશભાઈ નામ એ ન્યા કાંઈ હલે એમ નથી. હું કિરીટ પટેલ એની રીતે, જયેશ રાદડિયા એની રીતે, એના દોસ્તાર તરીકે ત્યાં પ્રચાર કરવા જાય. એમાં તો માથે ખંભે ઉપાડ્યું જયેશ રાદડિયા મત માગો. ઓલા ભાઈ આવ્યો, તમે હું ખીલો મારી લીધો અને તમે હું સમાજને ખીલો મારી દીધો, એ તો કયો. તો કે ઈ કાંઈ નહીં, કે અમારા ધામનો વિરોધ કર્યો છે, કે આ તો નરેશ પટેલની આબરૂ જાય. પછી કોણ કહે છે કે નરેશ પટેલનું હતું? મને એ ન સમજાતું. હવે તમે મિત્રો આ એટલા જણા જોવો છો, તમે વિચાર કરો કે આમાં બુદ્ધિશાળી કોણ? તમે ચેરમેન બનાવીને રાખી દીધા, બુદ્ધિશાળી તમારા હિસાબે વિચારો ને. એક પટેલ સમાજના છોકરા ઉપર ફરિયાદ થઈ હોય, પટેલ સમાજના છોકરા ઉપર અન્યાય થયો હોય, જયેશ રાદડિયાનું નિવેદન હશે, ભરત બોકરાનું હશે, ગજેરાનું હશે, ઓનું હશે, સમાજના તમામ સૌરાષ્ટ્રના આગેવાનો હશે. નરેશ પટેલનું એક નિવેદન આવ્યું હોય, બતાવો એક નિવેદન. ભાઈ એનો મતલબ એવો નથી થતો કે બધુંય કામ પૈસાથી થઈ જાય. 2 લાખ રૂપિયા આપ્યા હતા ને રેકોર્ડિંગમાં મને, તો 2 લાખ રૂપિયા સાચવીને રાખવા પડે ને મારે તમારે. એટલે બહુ હે ને ધ્યાન રાખવું, બહુ બોલવામાં બહુ ધ્યાન રાખવું. કાંઈ ફેર નથી પડવાનું. મને ખબર, હમણાં 2 દી પહેલા જ બાતમી આવી, છૂટો જેલની બહાર નીકળ્યો, બીજે દી રાજકોટ પહોંચ્યો ને, પાછો મારે અમદાવાદ તારીખ હતી એટલે આજે અમદાવાદ જવાનો. ત્યારે જ મને ફોન આવી ગયો, બનિયા તને ઉપાડી લેવાના. પણ ભલે નહીં ઉપાડી લે, આપણી અરજી એસપીમાં, કોર્ટમાં અને ડીજીપીમાં બધામાં પડી જ છે તમતા, સમજી ગયા. અને આ હિસાબે જો માણા બદલતો હોય ને તો તમતા ટાટિયા ભંગવાસ બદલવો જોઈએ. માણા રિઝલ્ટ મળવું જોઈએ, બીજું કાંઈ નહીં.
અને ભારતીય જનતા પાર્ટીએ પણ વિચારવું જોઈએ ભાઈ, બરોબર. 2800 કરોડના બાયોડીઝલના કામકાજ કરીને 10 કરોડ રૂપિયા મેરા કિધર હે 10 કરોડ માગવા આવે, શરમ આવવી જોઈએ, શરમ. અને ખાવ તમારી માના હમ કે અમે સમાધાન કરવા હાટુથી બન્યા પાસે નહોતા ગયા, ખાવ નહીં તમારી માના હમ, આપણે આમ હાલે. ઓમ તો તમે કોઈ માનવાના નથી. એ તો એકવાર આમ મોઢામાંથી બોલો તો ખરા કે આ હું પબ્લિકને અલગ બતાવવાનું અને પીરસવાનું અલગ, કે તો જ હા ઉડે તો જાય. બરોબર છે. જગદીશ મહેતાએ બહુ છાપ્યું બનીની શું કહે ધોલાઈ ચરું. હા તમે જોવા આવ્યા છો ને, મારું મેઇન પ્રૂફ તો જગદીશ મહેતા હે. કોર્ટમાં નિવેદન ઓલા હું કહું એટલે આવજો તમે નિવેદન દેવા. તમે તો જોયું ત્યાં તમે છાપ્યું હોય ને, એમને થોડા છાપો. પટેલ સમાજ એટલો ગયડો લાગે છે ને આ મહેતા સાહેબને, એટલો ગયડો લાગે ને, ભરાય વાત કરે પણ જ્યાં કરવાનું ઈ કરો નહીં. કાલ પાછો ફર્યો ને જગદીશભાઈ એટલે તમારે 5મો એપિસોડ આવશે. હા ઈ બહુ આપણી પાસે જાણવા જેવું જ હોય, સાચું અને સચોટ માહિતી જોઈએ, યાદ રાખવું. એટલે આ ફરિયાદી પાસે હું કોર્ટમાં અરજી નાખો ને, હું નાર્કોટિક્સ કરાવે એનું મારું બેયનું, એટલે ખબર પડે કે આમાં ફરિયાદ સાચી હતી, ફરિયાદી સાચા હતા, કે હું કાર્યક્રમ થયો હતો અને ગોંડલ યાર્ડની અંદર એમાંથી એક ફરિયાદીને તમે 5-5 દી તો રૂમ આપ્યો તો સાચવા હાટુથી. હા તો ભાઈ એમ કાંઈ હું જેલમાં હતો, હું થોડોક કાંઈ આફ્રિકાની જેલમાં, અહીંયા જ હતો ગુજરાતમાં જ. એટલે એવું નહીં સમજવાનું બધું મીટાઈ જાય. હા પોલીસના મારથી જો બધાય માણસ છે, પોલીસ મારે ને એટલે બધાય સાચું બોલે. હું હોય, મારો ફરિયાદી હોય કે પછી બીજો કોઈ હોય, ગમે હોય, બાકી સાચું બોલો તો ન મારે. અને ગમે એવો ચમરબંધી હોય, કોઈ એમ કેતો હોય મુઈસે લીંબુ લટકતા હોય, બોલે એટલે બોલે. બિચારા જેલમાં હજી રોવે છે. એટલે એક વસ્તુ એ વિચારજો, જો મારું મીડિયામાં છાપ્યું છે કે આની ઘરવાળી વિશે બોલ્યો, આની દીકરી વિશે બોલ્યો, આના વિશે બોલ્યો, મેં પહેલા જ કીધું હતું મારે એની અરે કોઈ લેવા દેવા નથી, બરોબર. મારે એક જ વ્યક્તિ અરે લેવા દેવા હતો, એમાં મારા બીજા 2 નહોતા આવતા, અને મેં કાંઈ કર્યું નથી. એટલે હું પણ જિગીષા પટેલ સમાજની દીકરી હતી કે નહીં, જિગીષા પટેલનું જ્યારે જાહેરમાંથી અપમાન થયું તે દી આ ધામના પ્રમુખો, ધામના ચેરમેનો, ધામના પ્રવક્તાઓ આ બધા ક્યાં ઘરી ગયા હતા, એસપીજી વાળા ક્યાં ગયા હતા, આ બધું છે ને તમે તૈયાર કરીને રાખજો હો. અને જે લોકો એમ કહેતા હતા કે 11 લાખ રૂપિયાની ખંડણી માગી હાઈવે ઉપર ઊભા રહીને, તે દિવસના લોકેશન કઢવો, તે દિવસના અમારા સીસીટીવી તો હોય કે નહીં. હું સુરતમાં બેઠો હોય તો મારા સીસીટીવી હોય ને આમ રોડ ઉપરના બધાય, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ઘડીક તમે એમ કહો છો બંને 11 લાખ રૂપિયા ખંડણી માગે, વિડીયો નહીં બનાવવાના, ઘડીક તમે 10 કરોડના માનહાનીના દાવા કરો. તમારું જ સ્ટેન્ડ ક્લિયર નથી, તમારે શું કરવું છે? માનહાની આમ ન થાય, માનહાની હું કરીને બતાવીશ. 6 ફરિયાદી છે ને એ હું તમને એમ લાગે કે હું મૂકી દઈશ, ના લીગલી બધું કરવાનું. મને અંદર છે ને જેલમાં એક ભાઈ શીખવાડ્યું, લીગલી બન્યા કાગળ ઉપર હાલવાનું, બીજું કાંઈ નહીં, એ હાલશું. એટલે આને ગેમ પ્લાન રહીચો મિત્રો, જોજો. મેહુલ બોગરા નો આવ્યા ગોંડલની રેલીમાં, અલ્પેશ કથિરિયા એનું ગ્રુપ આવ્યું, બધા આવ્યા, પછી આના કાંકરા માળવાના ચાલુ કર્યા. એ ગાયે બધું અમિત ખૂંટના કેસ બાબતે આપણે કોઈ ચર્ચા નથી કરવી, બધું કમ્પ્લીટ થઈ જાય ને પછી બરોબર. એ કેસ જોવો, એમાં સામેવાળા રીબડાવાળા અંદર, ડોંગા અંદર, બહાર ફરાર, હું ફરાર, જો સુરતમાંથી અલ્પેશ કથિરિયા ન્યા. એટલે આ બધા હું ગેમ પ્લાન રહી છો, આ બધાની આબરૂ કાઢો. મારો જે પ્લાન હતો ને એને અપનાવ્યો. એટલે મૂંઝાવાનું કાંઈ થતું નથી, કોઈના બાપથી ફાટી નથી પડતા. સાચું છે એ મૂકવાના આજ નહીં તો 5 વર્ષ પછી એની પેઢીઓ જોઈએ કે હા અમારા દાદા આવા કૌભાંડ કરતા. આપણો આજ શું કહેવાય રાજમાર્ગ છે, બીજો કાંઈ હે નહીં. અને આપણા વિડીયો ડિલેટ થાય નહીં, કારણ કે એ બધાય વિડીયો જે છે એ બધા સાચા છે, બધાના પ્રૂફ છે. નાર્કોટેક્સ કરવા હું તૈયાર છું, બાકી બીજી કોઈ પ્રકારના મરી મસાલા નાખવા નહીં, નકર અહીંથી સીધો જ મેગી મસાલો આવશે. હા હું વીરપ્પન નથી, હું એટલો બધો ભાગ્ય છું. મને ખબર હોય ને આજ નહીં કે 5 દી પછી આપણે પકડાવાના જ છે. અને ત્રીજા મંગળમાં તો એવા બાયધા લગ્નમાં કહીશે મારે ચોથું મંગળ વરતું જ ન લગ્ન રોકાણા.
નકર તમે વિચારો એ આ 6 ફરિયાદ હતી ને ચોથું મૂક્યું હોત ને તો 14-15 હોત. તો થોડાક દી વધારે પોલીસ સ્ટેશનમાં રખડવું પડે. આ પતી ગયો. સમજી ગયા. અને એક શીખ મળી કે થોડોક સર્વિસ રોડમાં હાલતો હતો, હવે પાછો હાઈવે ચડી ગયો. 6 લાઈન, બમ્પર નહીં, કાંઈ નહીં. હા, અને હજી પ્રૂફ ગોતવા માંડજો કે મને બને નિખિલ ડોંગા પૈસા દે છે, નિખિલ ડોંગાથી મારો કાર્યક્રમ થાય. ના ના, નિખિલ ડોંગા, એને ખબર, નિખિલ ડોંગાનું દિવ્ય ભાસ્કરનું ઇન્ટરવ્યુ, અને એને ખબર પડી, તમને મર્મ કહી દઉં, એને ખબર પડી કે આ ભાઈ અહીંયા લડવા આવવાનો છે, એને પહેલા આનો કાર્યક્રમ કરો, કારણ કે આની પહેલા એ લડવા આવ્યો હતો ને એને ગુચ્છી ટોક લગાડી હતી. બાકી મારે કાંઈ કોઈ લેવા દેવા નંબરે તોય ગાલતી. જોયું તમે? આ કેસ એટલે જ થયા, નકર તો નોટિસ વાળા કેસ હતા. એટલે કોઈ વાંધો નથી, કરવાનું જ હોય. પિયુષ રાદડિયાએ કલમ હાકી છે, વાહો હોય એની સાઈ પતે એટલે વાહો હોય હું બેઠો છું, બીજું કાંઈ ન હોય. એટલે સમાજ છે ને, સમાજ આગેવાનો કોઈ ભલામણનો મારા 2 હાથ જોડીને કહું છું. હું જ્યારે જેલમાં જાઉં તો દૂધની થેલી દેવાય કોઈ આવતું નથી. અને ઓન મીડિયા કહું છું કે મેં તમારી પાસેથી આજથી દિન સુધીમાં કોઈ દી 10,000 રૂપિયા લીધા નથી, જેથી હું તમારી પાસે શરમાવું કે હું સાહેબનું કામ નહીં કરું તો સાહેબ મારે મેં સાહેબ પાસે પૈસા લે, એવું તો કાંઈ છે નહીં. એટલે તમામ કોઈ MLA, કોઈ MP, કોઈ સમાજના આગેવાને મને ફોન કરવો નહીં સમાધાન બાબતે. બરોબર? એ જંગ છીડ ગઈ એટલે છીડ ગઈ. હવે આ કોઈના બાપથી પાછી ન હોય. બાકી સોશિયલ મીડિયામાં આવવું હોય એને વેલકમ. કાયદો હાથમાં મુઈ નથી લેવાનો, અને હું તો કહું તમે ન લ્યો. તમારે જેલ ન કાપવી ને મારે ન કાપવી. તમારા જેટલા બાજીગર છે ને કે 2-4 ID વાળા એને મોકલી દો. રોજ આપણે આમાં હે ને તમારા કૌભાંડોની, તમે આ તમારા કૌભાંડ ખોલો, અમે અમારા કૌભાંડ ખોલી, અને કોણ આમાં વચ્ચે સમાધાન કરવા આવે છે, કોણ આમાં સાથ સહકાર દેવા આવે, એ 2 વર્ષ પછી ચૂંટણી છે એ ખબર પડી જાવ. બાકી જયેશ રાદડિયાનું પતું કોઈના બાપથી હલવાનું નથી, અને ગોંડલનું પતું કોઈના બાપથી નથી હલવાનું. એ હત્યાવીમાં ફાઇનલ છે. એમાં બીજી કોઈ વાત નહીં, કોઈ વિરામ જ નથી, કોઈ ઉપાધિ કરતા જ નહીં. મને લોહી નીકળે ને એને લોહી જ નીકળે, એટલે મેં અરજી પહેલા જ નાખી દીધી. એટલે કોઈ ઉપાધિ જ નહીં. મને ખબર બાકી કોઈ મારું દુશ્મન છે નહીં, એટલે એ કોઈ ઉપાધિ કરવાની થતી નથી. બરોબર? થોડાક કેસ પતાવી, આ થોડાક બધા નિવેદન ને બધું કરી, કોર્ટની શું કહેવાય જામીન ઉપર શરત ઉપર છોડ્યા, એટલે થોડીક શરતનું પાલન કરી, એટલે ઉપાધિ ન કરતા. ચોથું મંગળ મૂકીશ, ધામના મંત્રીઓ મૂકીશ, 2 વિડીયો થયા, અને ત્રીજેથી આપણું રાબેતા મુજબ ચોથા 4 મંગળ વર્તાઈ જાય મિત્રો. એટલે વર વધુ આપણે છોકરાવાળા પક્ષના ઘરે જાય ને પછી કોડીએ રમે ને પછી કાવડિયા બાવડિયા દે ને ફોટા બોટા પાડે ને પછી ઘર સંસારની શરૂઆત થાય. પછી આપણે ઘર સંસારની શરૂઆત કરી, માતાજીએ કુળદેવીએ પૂરાએ પગે લાગી આવી, અને પછી બાપાને કંઈક બાપા હવે અમે ચાલુ કરી છીએ, તમે ખાલી વાહે રે જો, પછી ઘર સંસાર ચાલુ કરો. બાકી સાચું એ સાચું ને ખોટું એ ખોટું. હા, સાચું હોત તો હામી છાતીએ કહી દે એ રેકોર્ડિંગ મારું જ છે એમ. હામી અત્યાર સુધી મારી ઉપર થયું હોય મેં ન સ્વીકાર્યું એવું મને કયો. થયું હોય કહેવામાં એમાં કોઈ વાંધો ન હોય, પણ હા હવે એને એટલી હલકાઈ કરીને મને મારી ઉપાધિ નથી, પણ જિગીસા પટેલની આબરૂ કાઢીને ન્યા બાટલો ફાટ્યો. સમજી ગયા તમે? જિગીસાની આબરૂ કાઢી ને હું તમારું બધું ચોખ્ખું કાયદેસર જ કરવાનું. કેટલું હોનું હતું? 27 કે 28 કિલો. હા, સારાંશ આપી દઉં ને, ધોળ વાદ મંડજો, ધોળ વાદ. તમારો ડ્રાઈવર દઈ ગયો મને. હા, ધોળ વાદ મંડજો. બરોબર? અને CCTV બધું તૈયાર રાખજો. કાર્યકર વ્યવસ્થિત ન કીધું લુણા કરીએ ભાઈ કે જિગીસા પટેલે કે ફરિયાદ કરી દે. મારે 2 દી તો આ જોતા થયા કે ક્યાં આગેવાનો કઈ બાજુ ભાઈગન, કોણ સીધી લીટીમાં હે ને કોણ આડી લીટીમાં હે. આ 2 દી જોતા થયા. દિનેશભાઈનું મને બહુ દુઃખ લાગ્યું બાંભણીએ ભાઈ. દિનેશભાઈ ટ્રસ્ટ હે ને, ટ્રસ્ટ એ વધીને 5 વર્ષ 10 વર્ષ ભાઈ તમે જસદણમાં ટ્રસ્ટ બનાવો કે કાગવડમાં ટ્રસ્ટ બનાવો, ગમે ત્યાં બનાવો, પણ જાતિ જિંદગી કૌભાંડમાં નામ ખુલ્લે ને સાબરમતી કે લાજપોર કાપવી પડે ને, એમાં મારો ભગવાન કરે કે મારા દુશ્મનને ન બતાવે. એટલે એક તરફી ખેંચવા કરતા હે ને પટેલ સમાજ બાજુ ખેંચો ને તો બહુ સારું. ભાજપમાં રહીને હજી સિંહ અલ્પેશ કથિરિયા બોલે જ છે. તમે કાંઈ એમ એકલા બેઠા ને તમે આ ધામની બધાની ગુલામી કરો, એ તમારા સુધી સીમિત રાખો, અમને કાંઈ વાંધો નહીં. તમે ત્યાં જઈને પગ દબાવો ને નરેશભાઈને, અમને કાંઈ વાંધો નથી. પણ સમાજ વચ્ચે આવ્યો ને સમાજને વચ્ચે લીધા ને એટલે કાળા. અને તમને બધાને ખબર જ છે
હું કે બન્યો એમને માલતો નથી. આ નેતુડિયુંના આગેવાનો બધાને કહું છું, તમે ફેસબુકમાં ભલે ફાકા જીતતા હોય કે આમ છે ને તેમ છે ને ઓલું છે ને, એ તો રિયાલિટી તો બધાને પછી ખબર જ હોય શું હોય. અત્યારે કોઈને કઈ ખબર ન પડતી હોય, સમજી ગયા ને, જનતા બધી ખબર જ છે. એટલે કોઈ ઉપાધિ ન કરતા, બરોબર. મળીશું પાછળ કામનો વિડીયો અને પછી આપણે રાબેતા મુજબ આપણો કાર્યક્રમ ચાલુ કરીશું. પ્રૂફ સાથે પેલા થોડા કેસ પતાવી લો 4-5 દી, પછી મળીએ. જય સરદાર અને વેઇટ એન્ડ વોચ 2027.